નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે અમદાવાદથી. તો અમદાવાદના મિની બાંગ્લાદેશમાં આજે બુલડોઝર સ્ટ્રાઇક શરૂ થયું છે. જણાવી દઈએ કે 3000 પોલીસ કર્મચારીઓ 2 એસઆરપી કંપની સુરક્ષા હેઠળ છે અને અમદાવાદના ચંડોળા જિલ્લાના પાશા લલ્લા બિહારીએ મિની બાંગ્લાદેશની સ્થાપના કરી હતી અને ત્યારબાદ અમદાવાદ પોલીસે આ લલ્લા બિહારીની અને તેમના પુત્રને કસ્ટડીમાં લીધા હતા. અને ખાસ કરીને વાત કરીએ તો પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને મિની બાંગ્લાદેશ ઉપર બુલડોઝર ચલાવ્યું હતું અને તોડી પાડ્યું હતું. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી બુલડોઝર સ્ટ્રાઇક 2 શરૂ કરવામાં આવી છે અને જેમાં મોટી સંખ્યામાં બુલડોઝર દોડી રહ્યા છે અને 2.50 લાખ ચોરસ મીટર જમીનમાંથી ગેરકાયદેસર જે મકાનો દૂર કરવામાં આવશે. અને ત્યારે મહત્વની વાત એ છે કે 3000થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અને ત્યારે વાત કરીએ તો 26 એસઆરપી કંપનીઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં રોકાયેલી છે અને જાહેર સ્થળો પર નજર રાખવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાર્યવાહી ચાલી રહી છે. આપણી પાસે પૂરતા ફોર્સ છે અને કોઈ એવો ઇસ્યુ અત્યારે આવ્યા નથી કે કોઈ અહીંયા બંને જ કોમ્યુનિટીના લોકો રહે છે. એવું નથી કે એક જ કોમ્યુનિટીના રહે છે, ખાસા બીજા બંનેના છે અને એ લોકો પોતે જ આપણને સામાન લઈ જઈ રહ્યા છે અને સહકાર પણ આપી રહ્યા છે. એટલે અપેક્ષા છે કે આજે મોટા ભાગે ડેમોલિશન પૂરું થઈ જશે. આવતીકાલે 2-3 દિવસમાં પૂરું થઈ જશે. એ જે રીતેના એએમસીના કામ ચાલી રહ્યું છે એને જોઈને તો મોટા ભાગે તો 80% તો આજે જ પતી જવાનું છે. ના, અત્યારે આ વખતે નથી. પહેલા જ હતા લલ્લા બિહારી અને એક ઓર હતા, એનો તો પહેલા જ ફેસમાં તોડી દીધો. સર, હજુ બી જ્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ત્યારે જે અમુક એવા લોકો જે છે તે લોકો પોલીસની દાદાગીરી કરી રહ્યા છે. આમ થોડા એ જે હોય ને જેના તૂટી રહ્યા છે બહુ એટલે નેગ્લિજિબલ છે. અહીંયા જે છે ને અત્યારે કોઈને એન્ક્રોચ કરવું હોય તો પોતાના એન્ક્રોચની મકાન સાથે ઝોપડા બનાવે છે, સાથે સાથે મંદિર યા મસ્જિદ બનાવે છે. તો આ સિવાય કોઈ હતું જ નહીં. બરાબર છે. આ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો આણંદ શહેરમાં વહેરાઈ માતા ચોકમાં આજે મહાનગરપાલિકા દ્વારા 139.78 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોનું ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે જણાવી દઈએ કે આણંદ શહેર મહાનગરપાલિકા દ્વારા 15મી નાણાં પંચીય ગ્રાન્ટમાંથી વહેરાઈ માતા ચોપાટી દરવાજાથી હોળી ચકલા સુધી 32.75 લાખના કામ અર્થે ઉત્સવ પાર્ટી બ્લોક સુધીના રોડની બંને સાઈડમાં 20.73 લાખના ખર્ચે બ્લોકની કામગીરી કરવાની છે. તેમાં જૂની રોડ ટીપી રોડનું 86.41 લાખના કામે આ ડામર રોડ કરવા માટેના જે કામોનો ધારાસભ્ય યોગેશભાઈ પટેલે શ્રીફળ વધારીને પ્રારંભ કરાવ્યો હતો. વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને ટ્રિપલ એન્જિનની સરકાર એવું વિકસિત આણંદ મહાનગરપાલિકા બન્યા પછી સતત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સતત વિકાસના કામો થઈ રહ્યા છે. આજે જૂના ગામતળ એરિયામાં એટલે ચોપાટાના દરવાજેથી વહેરાઈ માતાના મંદિરે થઈ અને હોળી ચકલા સુધી જ્યાં ચોમાસામાં ખૂબ પાણી ભરાવાનો પ્રશ્ન હતો એ પ્રશ્નને હલ કરતા આ વિસ્તારને ઊંચો કરીને આખો આરસીસી રોડ બનાવવાનું આજે આયોજન કર્યું હતું અને જેનો આજે શુભારંભ કરવા જઈ રહ્યા છે. સાથે સાથે જૂના મોગરી રોડ એટલે અમીન ઓટોવાળી ચોકડીથી લઈને મોગરી સુધીના જૂના કાંસ ઉપરનો રોડનો એ લગભગ 86 લાખ રૂપિયાના ખર્ચે એના ઉપર નવીન ડામર નવીનીકરણ થઈ જવાનું છે. સાથે સાથે શાસ્ત્રી મેદાનની આજુબાજુના રોડની આજુબાજુ જ્યાં ધૂળ ઉડતી હોય છે ત્યાં પેવર નાખીને ડસ્ટ ફ્રી કરવાનું પણ કામ આજથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર આણંદમાં લોકો માટે આ સુવિધા અમે ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી પરિવાર, અમારા શહેર પ્રમુખ, અમારા મહામંત્રીશ્રીઓ, અમારા માજી કાઉન્સિલરશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આ શુભ પ્રસંગે ઊભા રહીને સૌને શુભેચ્છા પાઠવે છે. તો આગળ આપણે વાત કરીએ બનાસકાંઠાની. તો બનાસકાંઠા જિલ્લાના ભારત અને પાકિસ્તાન સરહદ નજીકના જે આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે.
ત્યારે જણાવી દઈએ કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના જે નાગરિકોની સલામતી માટે એક વિશેષ વ્યવસ્થા ઊભી કરાવી છે. અને ત્યારે જણાવી દઈએ મહત્વની વાત એ છે કે રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે અને જેનાથી આ જે ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બનશે. અને ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાને લઈને આવો વાવ અને સુઈગામ તાલુકાના આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જે ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી હતી. અને ત્યારે આ સાયરન 3.5 કિલોમીટરની રેન્જ ધરાવે છે અને શરૂઆતમાં આ વાવ સુઈગામના સરહદી વિસ્તાર ધરાવતા જે 22 ગામોમાં સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે. અને જ્યારે હવે વાવ સુઈગામના તમામ 122 ગામોમાં આ સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. અને ત્યારે વાવના 43 જ્યારે સુઈગામના 79 ગામોમાં ગ્રામ પંચાયત, ડેરી, શાળા વગેરે સ્થળોએ આ સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો આગમચેતીના ભાગરૂપે આ જિલ્લાના જે પોલીસ સ્ટેશન ખાતે પણ આ સાયરનની વ્યવસ્થા ઊભી કરાઈ છે. અને આ સાથે તમામ તાલુકાઓના હેડક્વાર્ટર ખાતે પણ 8 કિલોમીટરની રેન્જ ધરાવતા સાયરન લગાવવાની કામગીરી પ્રગતિમાં છે. અને ત્યારે આપણે વાત કરીએ તો નાગરિકોને અગાઉથી ચેતવણી આપવા માટે આ સાયરન ઇન્સ્ટોલ કરાયા છે. આપણે સૌ જાણીએ છીએ એમ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના હતી. જે સૂચના અન્વયે રાજ્ય સરકારની સૂચનાથી માનનીય કલેક્ટર શ્રી મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી મંદિર ખાતે, ચંડીસર ખાતે અને સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે આ એક પ્રકારની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. જેના અંતર્ગત જે સૌથી અગત્યનો ભાગ હતો એ સાયરન. તો સુઈગામ તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે બોર્ડરના 11 ગામડાઓની અંદર આ સાયરનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાકીના ગામડાઓની અંદર પણ આ સાયરન પૂરી પાડવામાં આવી છે, જેના ઇન્સ્ટોલેશનની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે. એ સાયરન 2 રીતે કામ કરે છે. એક વોર્નિંગ સિગ્નલ તરીકે કે જેની અંદર કોઈ આવો સંભવિત હવાઈ હુમલો કે કોઈ ઇમરજન્સીની સ્થિતિ આવે તો એ સાયરન વાગશે. અને જ્યારે બીજી જે સિગ્નલ છે એ થોડાક સમય માટે અને એક સ્થિર સાયરન વાગશે, જેના આપણે ઓલ ક્લિયર એટલે બધું ઓકે થઈ જાય ત્યારે એ સાયરન વાગે છે. આ જે સાયરન છે એ સાયરન એ ખરેખર તાત્કાલિક નાગરિક પ્રતિભાવ એટલે કે લોકોના ક્વિક રિસ્પોન્સ માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે. અને આપણે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર માનનીય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ આપણે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ પણ આપેલી છે કે આવી જ્યારે કટોકટીની સ્થિતિ કે ઇમરજન્સીની સ્થિતિ કે યુદ્ધની સ્થિતિ આવે છે ત્યારે આપણે શું કરવાનું છે. તો લોકો પણ આનાથી વેલ ટ્રેન્ડ છે. જેમ કે આવું સાયરન વાગશે ત્યારે એ પોતે સુરક્ષિત જગ્યાએ જતા રહેશે, પોતે જે કંઈ પણ એક્ટિવિટી કરતા હશે એ એક્ટિવિટી બંધ કરી દેશે. જે વોલેન્ટિયર્સ હશે એ બાળકો, વૃદ્ધો, દિવ્યાંગોને પણ સુરક્ષિત જગ્યાએ લઈ જશે, ખોટી અફવાઓથી દૂર રહેશે, વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવતી હશે એનું ચુસ્તપણે પાલન કરશે. તો આ ટ્રેનિંગથી સજ્જ આ જે સુઈગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાના જે દરેકે દરેક જે નાગરિક છે એ સુસજ્જ છે. એટલે આ સિસ્ટમ એ ખૂબ ઉપયોગી નીવડશે. છેવાડાનો આ જે તાલુકો છે, બોર્ડરનો જે તાલુકો છે, એ તાલુકાના દરેક ગામડાના એક છેવાડાના નાગરિકની ચિંતા કરવા માટે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આ વહીવટીતંત્ર વતી અને આ બોર્ડર જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના પ્રત્યેક નાગરિક વતીથી હું હૃદયથી આભાર માનું છું. અને સાથે સાથે આશા વ્યક્ત કરું છું કે આ જે નવી ટેકનોલોજી છે કે જે સાયરન જે દરેક ગામની અંદર ઇન્સ્ટોલ કરી છે એ જ્યારે પણ આવી કોઈ કટોકટીની સ્થિતિ આવશે, ઇમરજન્સીની સ્થિતિ આવશે કે કોઈ પણ પ્રકારની યુદ્ધની સ્થિતિ આવશે ત્યારે એક સચોટ માહિતીથી લોકોને વાકેફ કરવા માટે, એક ચેતવણી આપવા માટે અને જે આપણે નાગરિકોને સુરક્ષિત કરવા માટે જે રાજ્ય સરકાર જે સતત ચિંતા કરે છે એમાં 100% આપણે સફળ થઈશું. ત્યારે આવી આપાતકાલીન પરિસ્થિતિઓમાં સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ અને ગામમાં લાઇટો બીજી બંધ કરી નાખીએ છીએ અને એના કારણે ગામમાં એક સુરક્ષાનો માહોલ ઊભો થાય છે. અને તેના માટે હું મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
અને જિલ્લા વહીવટીતંત્ર તથા કલેક્ટર સાહેબ મિહિરભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પાસે જે ઘટના બની હતી તેના સંદર્ભે તકેદારીના ભાગરૂપે વાવ અને સુઈગામ તાલુકો કે જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવે છે એના તમામ જે ગામો છે એમાં સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે. સરહદ પાસેના 24 ગામોમાં 3.5 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે અને બાકીના તમામ જે 121 ગામો છે તેમાં પણ આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની પરિસ્થિતિ થાય તો તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ જે પોલીસ સ્ટેશન છે તેમાં પણ આ પ્રમાણેની સાયરનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તથા 14 તાલુકાના તમામ જે હેડક્વાર્ટર છે તેમાં પણ 8 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. આ સિવિલ ડિફેન્સ સાયરનનો ઉદ્દેશ્ય કોઈપણ પરિસ્થિતિમાં અગમચેતીના ભાગરૂપે નાગરિકોને ચેતવણી આપવા માટે. તો આગળ આપણે વાત કરીએ આણંદની. તો આણંદના વલ્લભ વિદ્યાનગરમાં જનતા ચોકડી પાસે ધ હબ કોમ્પ્લેક્સમાં આર્ય ઓવરસીઝની ઓફિસ ખોલી અને વિદેશ જવા ઈચ્છુકોને વિદેશના વર્ક પરમિટ અને વિઝા આપવાના બહાને 3 શખ્સો પાસેથી 1,02,28,500 રૂપિયાની માતબર રકમની ઠગાઈ આચરનાર પિતા પુત્રને ઝડપી પાડવામાં આવ્યો છે. જણાવી દઈએ કે તેઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેઓ અનેક લોકો પાસેથી વિદેશના વિઝા અને વર્ક પરમિટના આપવાના બહાને આ ઠગાઈ આચરી હોવાનો આ પર્દાફાશ થયો છે. તારીખ 13/5/2025ના રોજ મિલનકુમાર રતિલાલ જાણી રહેવાસી કાંસોર નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના દીકરા જૈમિન તથા પોતાના જમાઈ દિવ્યાંગકુમાર નાઓને કેનેડાના વિઝા અપાવી અને કેનેડા મોકલવા માટે આરોપીઓએ તેની સાથે છેતરપિંડી કરેલ હોય આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ આરોપી સુનિલકુમાર મદનલાલ શેઠિયા વિરુદ્ધમાં આ અગાઉ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ રજીસ્ટર થયેલા હોય અને તેઓને આ ગુનાના કામે એસઓજી દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો. પરંતુ આ આરોપી દ્વારા અવારનવાર અન્ય સાહેદોને પણ આ જ રીતે છેતરપિંડીનો ભોગ બનાવેલ હોય આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હોય. ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલિક પુરાવા એકત્રિત કરી એરેસ્ટ કરવા માટે વિદ્યાનગર પીઆઈ ગોયલ સાહેબને જરૂરી સૂચના આપેલી. જેના ભાગરૂપે આ ગુનામાં સંડોવાયેલ સુનિલકુમાર મદનલાલ શેઠિયા તથા તેના દીકરા ધાર્મિક સુનિલકુમાર શેઠિયાને તારીખ 16/5/2025ના રોજ એરેસ્ટ કરી જે હેડક્વાર્ટર છે તેમાં પણ 8 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવાની પ્રક્રિયા તારીખ 13/5/2025ના રોજ મિલનકુમાર રતિલાલ જાણી રહેવાસી કાંસોર નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના દીકરા જૈમિન તથા પોતાના જમાઈ દિવ્યાંગકુમાર નાઓને કેનેડાના વિઝા અપાવી અને કેનેડા મોકલવા માટે આરોપીઓએ તેની સાથે છેતરપિંડી કરેલ હોય આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ આરોપી સુનિલકુમાર મદનલાલ શેઠિયા વિરુદ્ધમાં આ અગાઉ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ રજીસ્ટર થયેલા હોય અને તેઓને આ ગુનાના કામે એસઓજી દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો. પરંતુ આ આરોપી દ્વારા અવારનવાર અન્ય સાહેદોને પણ આ જ રીતે છેતરપિંડીનો ભોગ બનાવેલ હોય આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હોય. ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલિક પુરાવા એકત્રિત કરી એરેસ્ટ કરવા માટે વિદ્યાનગર પીઆઈ ગોયલ સાહેબને જરૂરી સૂચના આપેલી. જેના ભાગરૂપે આ ગુનામાં સંડોવાયેલ સુનિલકુમાર મદનલાલ શેઠિયા તથા તેના દીકરા ધાર્મિક સુનિલકુમાર શેઠિયાને તારીખ 16/5/2025ના રોજ એરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી આજ તારીખ 19/5/2025 સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ રિમાન્ડ દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આરોપી સુનિલકુમાર મદનલાલ શેઠિયા તથા તેના દીકરા ધાર્મિક કેનેડા તથા અમેરિકા વર્ક પરમિટના વિઝા અપાવવાના બહાના હેઠળ તેઓને ખોટા દસ્તાવેજો પૂરા પાડી અને ખોટી વર્ક પરમિટ આપતા હોવાની હકીકત જણાવેલ છે.
આ અગાઉ તેઓએ અન્ય પણ સાહેદો સાથે છેતરપિંડી કરેલી છે અને તેના ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે. આ ગુનાના કામે તેઓએ કુલ 16,22,500ની છેતરપિંડી કરેલી છે અને તેઓને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે. આપના માધ્યમથી આણંદ જિલ્લાના અન્ય નાગરિકોને પણ વિનંતી કરવામાં આવે છે કે આ આરોપીઓએ તેમને કોઈ છેતરપિંડીનો ભોગ બનાવેલો હોય કે તો આગળ આપણે વાત કરીએ ગીર સોમનાથની. તો ગીર સોમનાથમાં સિંહની હત્યાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. જણાવી દઈએ કે આખરે વન વિભાગ દ્વારા સિદ્ધિ સિમેન્ટ કંપનીના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને ત્યારે રાજકીય નેતા દ્વારા કંપનીના બચાવ માટે વન મંત્રી સુધી દમ પછાડાની ચર્ચા સામે આવી રહી છે. જ્યાં જણાવી દઈએ કે સૂત્રાપાડાના મોરાસા ગામે માઇનિંગ વિસ્તારમાં આ ઘટના બની હતી અને ત્યારે રાત્રિના સમયે સિંહને લોડર મશીન વડે કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો અને ત્યારે જણાવી દઈએ કે હિંચકારી ઘટનાના આ સમગ્ર જે વિડીયો હતો તે વાયરલ થયો અને એના પછી વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને ખાસ કરીને રાજકીય દબાણના કારણે આ ગુનો નોંધવામાં વિલંબ થયાની પણ ચર્ચા ઉઠી રહી છે. અને હાલમાં જણાવી દઈએ કે આજે સમગ્ર ઘટના મુદ્દે હમણાં હાલમાં સમગ્ર વિડીયો વાયરલ થયો અને એના પછી પોલીસ દ્વારા હમણાં પોલીસ હરકતમાં આવી અને આગળની તજવીજ હાથ ધરી છે. પાણિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વેરાવળ નોર્મલ રેન્જ વેરાવળ. તારીખ 1/5/2025ના રોજ સવારે 10 વાગ્યાની આજુબાજુ સોશિયલ મીડિયા તથા સમાચાર માધ્યમો મારફતે અમને એક વિડીયો મળેલો હતો કે જેમાં સિંહની ભજવણી થતી હોય. જે વિડીયોની ખરાઈ કરતાં સદરહુ વિડીયો સૂત્રાપાડા તાલુકાના મોરાસા ગામની અંદર આવેલી જે સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરીની માઇન્સ આવેલી છે એ માઇન્સની બાજુમાં માઇન્સના રસ્તા ઉપર વડના ઝાડની બાજુમાં આ વિડીયો અથવા તો ઘટના બનેલી હોય એવું સ્પષ્ટ જણાઈ આવેલું. બાદ સિદ્ધિ સિમેન્ટની જે અધિકારીઓની પૂછપરછ કરતાં સદરહુ વિડીયો વર્ષ દિવસ પહેલાં અથવા તો એને આસપાસની સમયમાં બનેલો હોય એવું જાણવા મળેલું અને તેની અંદર સિદ્ધિ સિમેન્ટના કોન્ટ્રાક્ટર મારફત કામ કરતા વિજયભાઈ લક્ષ્મણભાઈ જાખોત્રા જાતે. તો આ તરફ વાત કરીએ આપણે રાજકોટની. તો રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજરોજ એક જનરલ બોર્ડની મિટિંગ મળી હતી જેમાં શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા ઉપર શાબ્દિક ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને આ તકે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લા દ્વારા જનરલ બોર્ડના સત્તાધીશોને ફાયર એનઓસીમાં સર્જાતી જે વિસંગતતા અને મહાનગરપાલિકા દ્વારા જે ચાલુ વર્ષના 20 લાખ રૂપિયાના કેલેન્ડર ટેન્ડર વગર કેમ પ્રિન્ટિંગ કરવામાં આવ્યા તેવા મુદ્દે આ સવાલો પૂછવામાં આવ્યો હતો. મેં ફાયરને લગતો એવો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રજાને છેલ્લા 1-2 વર્ષમાં ફાયરના એનઓસી મેળવવામાં મુશ્કેલી થાય છે, તો ફાયરના સંપૂર્ણ નિયમો શું છે તે અંગેની લેખિતમાં માહિતી આપી. અને બીજો પ્રશ્ન મેં એવો પૂછ્યો છે કે છેલ્લા 3 વર્ષમાં 20 લાખ ઉપરના જે ટેન્ડરો જેમાં ટેકનિકલ બીડ અને ફાઇનાન્શિયલ બીડ ખુલી ગઈ હોય એ વિશેની મને માહિતી આપો. ના, કોઈ શંકા માટેની આ વાત નથી, પરંતુ હું સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય છું અને અભ્યાસ અર્થે ટોટલ કેવી રીતે વર્ક પ્રોગ્રેસ થાય છે, ટેન્ડર ક્યારે મંજૂર થયો ને આજે પૂર્ણ થયું કે નહીં, આના અભ્યાસ માટે પહેલા સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે, માટે આ પ્રશ્ન પૂછેલ છે. ફાયર એનઓસી આપવામાં કચાશનું તો ધ્યાનમાં નથી આવતું, પરંતુ ફાયર એનઓસીના કારણે ક્યાંક ને ક્યાંક ન મળવાને લીધે ઘણા લોકોના કેલેન્ડર છપાવેલા છે તે એનું વિતરણ પણ ચાલુ થઈ ગયું છે અને વોર્ડ ઓફિસેથી એનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું હતું અને ઓફિસની અંદર પણ એનું વિતરણ અહીંથી ચાલુ કરવામાં આવેલું છે. એટલે આ જોઈએ તો લગભગના ઘરે અને લગભગ જે લોકોએ વેરો ભરેલો છે તમામને કેલેન્ડર અમે આપેલા છે અને કેલેન્ડર આમ જોઈએ તો એની અંદર તિથિ વાર અને જે પણ તિથિ પ્રમાણે કે વાર પ્રમાણે કે કોઈ પુણ્યતિથિ હોય એના ફોટા સાથેનું આ કેલેન્ડર છે. રાજકોટ મહાનગરપાલિકાના કાર્યની અંદર જે કામગીરી થયેલી છે કામગીરીનું ચિત્ર સાથેનું આ કેલેન્ડર આપણે છાપેલું છે. એની તપાસ હું ચાલુ કરાવી દઈશ, એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું. તો આ તરફ વાત કરીએ આપણે તો ડભોઈ તાલુકાના 118 ઉપરાંત ગામોના વહીવટી કાર્યો માટે કરોડોના ખર્ચે બનેલા તાલુકા પંચાયત બિલ્ડિંગમાં ભર ઉનાળે જ
અરજદારો માટે પીવાના ઠંડા પાણીનું કુલર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું હતું. જણાવી દઈએ કે ઘણા સમયથી ઠંડા પાણી માટે મૂકવામાં આવેલો જે કુલર છે તે પણ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. અને હાલ ઉનાળાની જ્યારે સિઝન ચાલી રહી છે અને ડભોઈ તાલુકા જે 118 જેટલા ગામોમાંથી રોજબરોજ મોટી સંખ્યામાં લોકો વહીવટી કાર્ય માટે અહીં આવતા હોય છે અને જે અરજદારો માટે બરોડાને પીવાના પાણીની વ્યવસ્થાના અભાવે કામકાજ અર્થે આવેલા જે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અને ત્યારે મોટાભાગના ગામડાના ગરીબ વર્ગના લોકો અહીં આવતા પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે બહારથી પૈસા ખર્ચીને પાણીના બોટલો ખરીદવા માટે મજબૂર બની રહ્યા છે. ત્યારે વાત કરીએ આપણે તો સરકાર દ્વારા જે પ્રજા વિકાસના કામો ઝડપી બને તે માટે તમામ તાલુકા પંચાયતને આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવી છે અને ઉપરાંત અરજદારોની સુવિધા માટે પૂરતી વ્યવસ્થાના સાધનો જે છે તેવી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અને પરંતુ અહીંયા વાત કરીએ તો સ્થાનિક વહીવટીદારો દ્વારા જે સમયસર મેન્ટેનન્સ ન કરવામાં આવતા હોવાના કારણે આ સુવિધાના સાધનો છે તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે અને તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને છેવટે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે વાત કરીએ તો આપણે હાલ ગરમીની સિઝનમાં લોકો પીવાના પાણી માટે જ્યારે વલખા મારી રહ્યા છે ત્યારે વહેલી તકે તાલુકા પંચાયતમાં પીવાના પાણીનું કુલર ઉપયોગમાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. તો આ તરફ વાત કરીએ આપણે તો ગોંડલ પાસે ચાલતા નેશનલ હાઈવેના કામમાં સેફટી વિનાની જે સુવિધાઓ છે તેનું ઉલાડિયું જોવા મળ્યું હતું. નેશનલ હાઈવે ઓથોરિટીના કામમાં સેફટીની સુવિધાઓ ન હોવાથી બાઇક સવારો જે છે તે ખાડામાં ખાબક્યા છે અને હાઈવેના ખોદાણમાં રોજે રોજ આ ખાડામાં ખાબકતા બાઇક સવારોના સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા છે. ત્યારે જણાવી દઈએ કે ગુંદાણા ચોકડીથી અર્જુન હોટલ સામે 2 બાઇકો સાથેનો બાઇક સવાર પરિવાર જે છે તે ખાડામાં ખાબક્યો હતો અને તે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ આવી ગઈ છે. અને ત્યારે આપણે વાત કરીએ તો ગઈકાલના રોજ વધુ એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો હોવાના પણ સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. જે પ્રકારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ બાઇક સવાર છે તે ત્યાં ખાડામાં ખાબકી રહ્યું છે. તો બીજી તરફ વાત કરીએ આપણે તો રાજકોટ શહેરના ગોંડલ ચોકડી પાસે આવેલા દોલતપરા સોસાયટી શેરી નંબર 1 ખાતે ધાર્મિક વિધિના નામે તીક્ષ્ણ હથિયાર વડે 7 જેટલા પશુઓની બલિ ચડાવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે જણાવી દઈએ કે સમગ્ર મામલે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પશુ બલિ અટકાવવા માટે ગોંડલ ચોકડી પાસે દેવી પૂજક સમાજનો જે માંડવો નાખેલો હતો ત્યાં પહોંચી હતી અને જો કે જાથાની ટીમ પહોંચે તે પૂર્વે જ ત્યાં 7 બોકડા કાપીને તેમના માતાજીના મઢમાં ચઢાવી દેવામાં આવ્યા હતા. સર ગઈકાલે એક બનાવ બન્યો તો પોલીસના જવાનો પર હુમલો કરવામાં આવ્યો તો શું હકીકત હતી સર? ગઈકાલ તારીખ 19/5/2025ના રોજ બપોરના 3 વાગ્યાના સુમારે વેલનાથપરા શેરી નંબર 1 ગોંડલ રોડ પર ત્યાં અગાઉ દેવી પૂજક સમાજનો જે રખા દાદાનો માંડવો છે ત્યાં બકરાની બલિ બાબતની માહિતી મળતા તો પોલીસ પહોંચી ગયેલી ત્યાંનો એનો કેસ કરવામાં આવેલો. એના અનુસંધાને બંદોબસ્ત રાખવામાં આવેલો અને બંદોબસ્ત અનુસંધાને ત્યાં પોલીસના માણસોને PCR વાહન હાજર હતા. એ દરમિયાન ત્યાં અચાનક ટોળું આવી જતા અને તેમને પથ્થરમારો કરતા PCR વાહનનો કાચ તૂટી ગયેલો અને 150-200 જેટલું ટોળું પોલીસને ઘેરી લીધેલું. એ દરમિયાન PI બી જાડેજાને જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયેલા અને સમય સૂચકતા વાપરીને તેમને ટોળું ન વિખેરાતા 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરેલું જેથી ટોળું વિખરાઈ ગયેલું અને આ બાબતે પથ્થરમારો થતાં પોલીસના માણસો હેમરાજ વ્રજલાલ મારવાણીયા છે એસઆઈ એને હાથના ભાગે ઈજાઓ થયેલી અને બીજા પોલીસ અન્ય માણસોને પણ ઓછી વધતી ઈજાઓ થયેલી. જેથી જે બાબતે પોલીસના ફરજમાં રોકાટ બાબતે તેમાં ઈજા થયેલ તેમાં ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો આજીડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. સર બીજા કોઈ અન્ય લોકોને ઈજા થયેલ કે ના? હાલમાં તો પોલીસ કર્મચારીઓને ઈજા થયેલ છે અને સ્થળ પરથી તે ઇસમોને પકડી લીધેલા છે. તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.